જય શ્રી કૃષ્ણ પરસોત્તમભાઈ। જય શ્રી કૃષ્ણ સાહેબ। પરસોત્તમભાઈ, શું તકલીફ હતી તમને? સાહેબ મને કબજિયાત રહેતું, ગેસ થતો, માથું દુખતું અને એલર્જીની તકલીફ હતી। કેટલા વર્ષથી આશરે હતી? લગભગ 8 થી 10 વર્ષથી। 8-10 વર્ષથી હતી। અને ક્યાંથી આવો છો તમે? દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુવાનપુરથી આવો। જુવાનપુરથી આવો છો, બરાબર છે। તો એના માટે તમે અહીંયા આવ્યા, એનાથી પહેલા લગભગ કેટલા અલગ અલગ ડૉક્ટરને બતાવ્યું હશે? ઘણા બધા, રાજકોટ, જામનગર તો વધારે ડૉક્ટરને બતાવ્યું, પછી આજુબાજુમાં દેશી આતે કોઈ દવા કરી આતે ઓહળી। ટોટલ કેટલા ડૉક્ટર હશે આશરે? 4 થી 5 ડૉક્ટર તો સારા ડૉક્ટરને બતાવ્યું, બરાબર। અને પછી તમે જુવાનપુરથી આટલા બધા કિલોમીટર દૂર આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી? એ સાહેબ આમાં વિડીયો જોતો હતો, એમાં મને ડૉક્ટર પંડ્યા કરીને એક જોવા મળ્યું, એમાં મેં સર્ચ માર્યું, એમાંથી મને જાણવા મળ્યું। તા તો મને મારા ગામમાંથી એક ભાઈ આવ્યો હતો, એને મને કીધું મારે આવવું છે, મેં એ કે જાણ્યું, પછી અમે ભેગા આવ્યા હતા, બરાબર છે। એટલે આટલા બધા કિલોમીટર દૂર તમે અહીંયા આવ્યા અને આપણે જે રેગ્યુલર મેડિસિન્સ કરી, તો તમને કેટલું સારું લાગે ને તમને કેટલો સંતોષ લાગે? મને તો સાહેબ અત્યારે તો આમ તો 100% કહું તો થઈ ગયું કહેવાય, બરાબર, 90% તો રેડી જ છે, હેલો ને, બરાબર છે। અને તમારી જે ઓવરઓલ અહીંયા તમે આવો છો, તમે જે ટ્રીટમેન્ટ પંચકર્મ સારવાર કરાવી આપણી પાસે, બરાબર છે, રેગ્યુલર 2.5 મહિનાની દવા થઈ, તો તમને આપણી નિદાનથી સારવારથી ને કેટલો સંતોષ? 100% સંતોષ? ફૂલ, હા, કમ્પ્લેટ। જો ટ્રીટમેન્ટમાં જરાય કોઈ તકલીફ નથી, અહીંયા જરાય કોઈ જાતની બહાર નહીં, કોઈ જાતની નહીં, વ્યવસ્થિત ત્યાં। અને આ પ્રોબ્લેમ તમને 10 વર્ષથી પહેલા શું શરૂ થયું હતું, કઈ રીતે થયું હતું? મને પેટ ભર્યું રહેતું, ખાવતો છે ને આ બધું જરે નહીં, આમ ગાજે એકદમ, અને માથું દુખે રાખે, માથું સતત દુખ્યા રાખે। હા, હવામાન ચેન્જ થાય ને, ધારો કે આજ તડકો છે, કાલે વાદરા કે થાય ને, તો મારે નાક ને માથું દુખે રહે, નાક બંધ થઈ જાય, એલર્જી થઈ જાય એમ ને? પછી એના માટે તમે જે અલગ અલગ ડોક્ટર 3-4 મળ્યા હતા, તો શું નિદાન કરાવ્યું હતું, શું કહેતા તમે? કાંઈ નહીં, અમુક એમ કે તારે નાક નહીં કે દાંડી ત્રાસી છે એને હિસાબે થાય, અમુક એમ કે તને એલર્જી છે, તો કે બહુ ધૂળમાં કે ન જાજે, તો મારે ધંધો ખેતી રહ્યો તો ધૂળમાં ના જાવ, ક્યાં જાવ? હા, ધૂળમાં જવું જ પડે તમારે, બરાબર। હલર હાલતો હોય તો હું ક્યાં જાઉં? ત્યાંથી મગફળી પીલતા હોય તો જવાનું ક્યાં? હા, પણ 2.5 મહિનાથી મને હજી નથી શરદી થઈ, નથી મને કઈ કળતર થઈ, સતત રોજ જે છે શરદી રહેતી તમને? એક નાક તો બંધ જ રહેતું કાયમી માટે, આમ હું ને તો આ સાઈડ હું તો આ બંધ થઈ જાય, આ સાઈડ હું તો આ બંધ થઈ જાય, બરાબર। એટલે કાયમ બંધ જ રહેતું નાક। અને એના માટે પછી કઈ ગોળી ખાવી પડતી તમારે? ગોળી છે પછી તો લેતો એલોપેથી ગોળી, પછી બંધ કરી દીધી। એવું માથું દુખે ને તો માથાની ગોળી ટીકડી પી લે। માથાની ઈ દુખાવો તમને જે છે એ અઠવાડિયામાં કેટલી વાર થઈ જતો? અઠવાડિયામાં 4 થી 5 ગોળી તો હું પીતો જ હલો ને, પછી અડધી પીવું, એવું લાગે ને બહુ થાય ને અડધી, પછી માથું ઉતરતું, બરાબર। એટલે બાકી માથામાં તો 2.5 મહિનાથી મેં હજી ગોળી માથાની કેવી છે એની ખબર નથી, ઘરે ક્યાં પડી નહીં, કે મારા ભેગી જ હોય, ખિસ્સામાં હોય, પાકીટમાં। પછી જે એલર્જી ને ગેસ ને ઊંધા ગેસની તકલીફ હતી, તો એના માટે અલગ અલગ ડોક્ટરોને મળતા, તો પછી સતત ગોળી જ લેવી પડતી? નિદાન કરાવ્યા, કઈ રિપોર્ટ કરાવ્યા, કેટલો ખર્ચા કર્યા? વળી એમને હવામાન રેડી હોય તો રેડીએ કઈક રહી, અને ભૈરું રહી ને ગોળી લઉં તો હજી ખાલી થાય, નકર છે ને આમ કામ ના ઉકલે, આમાં ટૂંકમાં અણશક્તિ જેવું રહેતું, બરાબર। આ મેં પીધા પછીનું કામ કરવામાં મને છે ને આમ સ્ફૂર્તિ રહે, બરાબર, અને આમ અણશક્તિ નથી આવતી, એ મને મોટામાં મોટું, કારણ કે ખેતીનું કામ છે તમારું, એટલે એમાં તો સ્ફૂર્તિ જોઈએ જ। અરે હમણાંની જ વાત કરું, હલો ને, આપણે આ દેશી ખાતર હોય ને, સાણનું ખાતર, ગાય માલ ઢોરનું, 15 ટ્રેક્ટર, મોટા ટ્રેક્ટર આવે ને, એ પડ્યું તું, મેં મારે હાથે ભરી અને નાના સનેડેથી હારી બધું નાખ્યું, કઈ ખબર જ નથી પડતી। પેલા એવું કરી શકતા? પેલા શ્વાસ ચડતો। હા, બરાબર। એટલી બધી સ્ફૂર્તિ વધી આપણે દવા કર્યા પછી। અને આપણી પાસે જ્યારે આવ્યા હતા, અને આપણે લગભગ આજે આપણી 3 પંચકર્મ સારવાર થઈ, 2.5 મહિના દવા થઈ, અને આટલું બધું સારું લાગે છે, તો શું શું ફેરફાર શરીરમાં થયો? સ્ફૂર્તિમાં, ગેસમાં? ફેરફાર જો છે ને, મને કામ માટે મને આળસ નથી થતી, બીજા નંબરમાં આ ભૈરું રહેતું, ગેસ થતો એટલે આરા એના હિસાબે જ થતી, પછી આ બધું આ સાથે એમ થાય કે આમાં કફ ન થઈ ગયો એવું લાગે, આ બધું બંધ રહી, એટલે આમ આરા થી એમ થાય કામ નથી કરવું, અને આરા હથિયે રાખે, ભાઈ શ્વાસ ચડે વધારે કઈ એવું હોય તો તરત શ્વાસ મને ચડે, બરાબર। તો એલર્જી માટે પણ તમને અલગ અલગ ગોળી લેવી પડતી વારે વારે? હા, કારણ ડોક્ટર તો ગયા જાવ ને વળી બદલાવે, કે કઈ એક એમ કીધું તને નાકની તકલીફ, એક એમ કીધું એલર્જી, એવું બધું ઘણું બધું કીધું, બરાબર છે, પણ નિદાન સાચું નહોતું મળતું। હવે ખરેખર જે છે એ પરસોત્તમભાઈ જે છે એમના ગામના રાજકીય આગેવાન પણ છે, અને લાંબા સમયથી જે છે એ અલગ અલગ દવાઓ લેતા હતા, પણ જ્યારે આપણી પાસે આવ્યા ત્યારે ખરેખર નિદાન એમનું શું હતું કે એમને ગેસ થઈ જતો હતો ને કબજિયાત રહેતી હતી, એને કારણે એમને એલર્જીની તકલીફ મળતી નહોતી। હવે
મોટાભાગના ડૉક્ટર ફોકસ કરે માત્ર એલર્જી ઉપર, પણ એલર્જીનું કારણ આયુર્વેદ પ્રમાણે ઘણું બધું અલગ અલગ હોઈ શકે. આયુર્વેદ એવું માને છે કે જેને પેટમાં સતત ગેસ રહેતો હોય અને કબજિયાત રહેતી હોય એને પણ એલર્જી થાય, અને એલર્જી પૂરેપૂરી મટે નહીં જ્યાં સુધી ગેસ કબજિયાત ન મટે. એટલે આપણે અત્યારે પહેલે પરસોત્તમભાઈ એટલે જ આપણે પહેલે ગેસ કબજિયાત ઉપર ફોકસ કર્યું, અને એ સારું થયેલું. ઓટોમેટિક એલર્જી તમારી અત્યારે સારી થઈ. હાવ રેડી હેલો ને. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. બરાબર. અને જે તમે પહેલા જેમ પ્રોબ્લેમ રહેતી કે અવારનવાર આમ ક્યારેક શરદીમાં કળતર તાવ જેવું લાગે છે, તો કે અત્યારે બધું હું અત્યારે છે ને સાહેબ આજ છેલ્લા 1 મહિનો દી થયા તમામ વસ્તુ ખાવ. બાજરાનો રોટલો તમારો અતિ પ્રિય, બાજરાનો સિવાય હું ખાતો નથી. ભીંડો, ગુવાર તમામ કાચું બધું ખાવ. પહેલા શું કર્યું? પહેલા એ ખાવ એટલે ભૈરું રહે, કા પછી એકદમ જરે નહીં તો ઝાડા થઈ જાય. અને ગેસ પણ સતત રહ્યા જ રાખતો. ગેસ ભૈરો રહેતો, આમ ઊંધોય ના ચડતો, આમ ફૂલી ગયું હતું છે ને. બરાબર છે. અને આપણી દવા શરૂ કર્યા પછી સ્ફૂર્તિની માની દરેક વસ્તુમાં સુધારો 15 દીમાં મને છે ને ઘણો બધો ડિફરન્સ હતો. તે પછી તો મેં 2.5 મહિનાની પૂરી કરી. તો ત્યાંથી તમે દર વખતે અહીંયા 3 થી 4 વખત આવ્યા, તો ટ્રીટમેન્ટ પંચકર્મ સારવાર જે તમે કરાવી આરામથી કરાવી શકતા? આરામથી, કોઈ વસ્તુ નહીં. જમી લેતો રસ્તામાં, પાછો બસમાં હું 2 ફરે તો બસમાં આવ્યો ને 200 કિલોમીટર ઊભા ગયો હતો પંચકર્મ કરાવીને. 210 કિલોમીટર અહીંથી મોરબી કેટલું થાય? મોરબી સુધી કોઈ દી પ્રોબ્લેમ ન આવે ના. પાછો બીજી ફરે આવ્યો ત્યારે જામનગરથી મારું ગામ 90 કિલોમીટર થાય, ત્યાં સુધી ઊભા ગયો. શરીરમાં થાક, નબળાઈ, આ તેવું કાંઈ લાગતું પંચકર્મ પછી? એટલે આમના માધ્યમથી હું એ પણ કહેવા માગું છું પરસોત્તમભાઈના માધ્યમથી કે આયુર્વેદમાં તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો તો ખાસ એ ડૉક્ટરને પહેલાં પૂછો કે આનાથી મને રિઝલ્ટ કેટલા ઝડપથી મળશે અને મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે, મને કોઈ થાક નબળાઈ તો નહીં લાગે ને. કારણ કે આયુર્વેદનું જે પંચકર્મ સારવાર કરવામાં આવે ચરક સંહિતા પ્રમાણે, તો એનાથી શરીરમાં સ્ફૂર્તિ દિવસે દિવસે વધતી જતી હોય છે. દરેક સારવારે રિઝલ્ટ ઝડપથી વધતું જતું હોય છે, ને એ ખાસ પંચકર્મની ખાસિયત છે જેથી રિઝલ્ટ ઝડપથી મળે. તો તમને પણ એવું થયું ને કે રિઝલ્ટ બહુ ઝડપથી મળ્યું? બરાબર. ક્યારે વિચાર્યું હતું કે 10 વર્ષ જૂનો રોગ છે એ 2.5 મહિના મતલબ ઝડપથી દૂર થશે? અને જો અવળું મને આ રિઝલ્ટ ના આવ્યો તો બીજી ફરે ધક્કો ખાતા, મેં 3જી ફરે આવ્યો. મેં કીધું આપણે છે ને હજી 1 ફરે લઈ આવી, ભલે કાંઈ તકલીફ નથી તો એ આવ્યો. હા, એટલું ઝડપથી લાગુ પડે એમ ને. અને હું આવ્યો એવું નહીં, હું 2 જણને લઈને આવ્યો, 6-7 જણા કે ભાઈ તમે 1 ફરે ખાલી ટ્રીટમેન્ટ કરો, તમને અસર પડે, ખબર પડે તો જ પાછી જાજો લેવા. એ બધા આવ્યા. બરાબર. 6 થી 7 જણા. પરસોત્તમભાઈના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે ઘણા બધા લોકો એવું માનતા હોય કે આયુર્વેદ સારવાર ગરમ છે, એનાથી અમને ગરમી લાગશે. પણ જો તમારી પ્રકૃતિ પ્રમાણે નિદાન કરવામાં આવે તો આયુર્વેદ સારવાર જરાય ગરમ પડતી નથી. અમે જે અહીંયા સારવાર કરીએ છીએ કોઈને ગરમ નથી પડતી, કારણ કે અમે પ્રકૃતિ પ્રમાણે નિદાન કરીને સારવાર કરીએ છીએ. જો તમે એવું માનતા હો કે આયુર્વેદ સારવાર મને ગરમ પડે છે, મને માફક નથી આવતી, તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરીએ છીએ અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. પરસોત્તમભાઈ, તમે જે અનુભવ થયો તમારો, તમને જે રોગ દૂર થયો, તમે આયુર્વેદ અનુભવ થયો, એના વિશે તમે લોકોને શું કહેવા માંગશો? હું લોકોને એમ કહું, ખોટી ડૉક્ટર આગળથી દવા લેવાય નહીં. 1 ફરે ટ્રાય સાહેબ આગળ આવી થોડોક ભલે પલો થતો હોય તો એ બીજું શું ફેર પડે? ઓલી દવા ખાવી એનાથી 1 ફરે ખાલી 15 દિવસની દવા કાં ઘરેથી મગાવી લેવાય ઓનલાઈન, અને કાં 1 ફરે રૂબરૂ આવી ટ્રાય કરો, 100% રિઝલ્ટ આવે. બરાબર. અને તમને જે છે જે રીતનું રિઝલ્ટ મળ્યું એવું એના વિશે તમે શું કહેશો? એના વિશે હું તો એમ કહું કે ભાઈ 1 ફરે મુલાકાત લેજો અને લેજો અહીંયાની. બરાબર છે. તમારો આ વિડીયો પરસોત્તમભાઈ આપણે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આપણે 100% રિઝલ્ટ આવ્યું હોય. બરાબર છે. ખુલ્લે આમ ગમે એને મારા નંબર નાખી દેજો, આપણે ભલે ફોન કરે. અમે 2 ભાઈઓ આવ્યા, બીજા મારા ગામના 6-7 જણા આવ્યા. બરાબર. એ બધાને સારું છે? બધાને સારું. એ તો મારા પછી આવ્યા, પણ મને તો 2.5 મહિનામાં એને ઘણું બધું રિઝલ્ટ છે. બરાબર છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ.